નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ અંગે વાત કરવાના છે, જેમાં ધોરણ 5 થી 12 સુધીમાં સ્કોલરશિપ મળે છે। તો એના ફોર્મ ભરવાના શરૂ છે, છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય। તો સૌપ્રથમ તો જેકે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપની આ વેબસાઇટ છે, અને લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર ફોરવર્ડ થઈ જશો। તો આમાં તમારે આના પર ક્લિક કરવાનું છે। સૌપ્રથમ તો ઓપન સ્કીમ, એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ સિલેક્ટ કરવાનું છે। આમાંથી પ્રાઇમરી સેકન્ડરી અથવા તમારે જે હાયર સેકન્ડરી તો એ અથવા ડિપ્લોમા આઈટીઆઈ જે પણ હોય તે સિલેક્ટ કરવાનું છે। પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા એપ્લાયનું બટન જોવા મળશે, જેના પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન માગશે। તેમાં નોર્મલી તમે સ્ટુડન્ટનું ફૂલ નેમ જે તમારા માર્કશીટ પ્રમાણે એન્ટર કરવાનું છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ, મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર જે હોય તે, પાસવર્ડ 2 વાર એન્ટર કરી દેવાનો છે, કોઈ પણ તમારે જે રાખવો હોય તે। અને આ જે કેપ્ચા કોડ દેખાય છે એને એન્ટર કરી આ એગ્રી બટન ક્લિક કરી સબમિટ કરવાનું છે। ત્યાર પછી તમારે અંદરની ડિટેલ બધી ફિલઅપ કરવાની છે, પણ એ પહેલાં હું થોડીક બેઝિક ડિટેલ આપી દઉં। આના અંગે થોડી આપણે બેઝિક ડિટેલ જોઈ લઈએ, રીડ મોર પર ક્લિક કરીને। તો આ એક 9-10 માટેનું છે। આમાં તમે ક્રાઇટેરિયા આપેલો છે, મિનિમમ 50% ઇન ક્લાસ 8, 8મા ધોરણમાં તમારે 50% હોવા જોઈએ ઓછામાં ઓછા। અને તમે કોઈ પણ આમાં જેન્ડર આપેલ છે, ઓલ જેન્ડર કોઈ પણ ભરી શકે છે ફોર્મ। અને આપણે ફેમિલીની વધુમાં વધુ આવક 5 લાખ સુધીની હોવી જોઈએ, એનાથી વધારે ન હોવી જોઈએ। ફોર્મ ભરવાની તારીખ અહીં આપેલી છે, સ્ટાર્ટ અને એન્ડ 11થી શરૂ થઈ અને 30એ પૂરી થશે। 9-10માં 10,000 રૂપિયા મળશે। તો એના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે એ અહીંયા આપેલું છે। એપ્લિકેન્ટ ફોટો એટલે કે પાસપોર્ટ ફોટો એક જોશે, આઈડેન્ટિટી પ્રૂફ એમાં આધાર કાર્ડ ચાલશે, એડ્રેસ પ્રૂફમાં પણ આધાર કાર્ડ, ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો જોશે, બેંક પાસબુક, પછી તમારી માર્કશીટ પાછલા વર્ષની, કરંટ યર ફી એટલે કે તમે જે હાલમાં 9-10માં જેમાં પણ ભણતા હોય એની ફીની પહોંચ, પછી બોનાફાઇડ સર્ટિફિકેટ એ તમને સ્કૂલમાંથી ઓફિસમાંથી મળી જશે, લેટેસ્ટ કોલેજ માર્કશીટ એટલે કે ફર્સ્ટ યર એક્ઝામ્પ્ટ, આમાં આ ઓપ્શનલ છે, કોલેજ માટે છે, તો એ જરૂરી નથી। દરેક ડોક્યુમેન્ટ તમારે પીએનજી અને જેપીજીમાં હોવા જોઈએ, અન્ય કોઈ ફોર્મેટમાં સ્વીકારવામાં આવશે નહીં। તો આ વેબસાઇટ આપેલી છે નીચે, અને તમારે જો કોન્ટેક કરવો હોય તો એના માટે આપેલી છે ઈમેલ આઈડી, ત્યાંથી તમે ઓફિશિયલ ઈમેલ આઈડી પર કોન્ટેક કરી શકો છો જે પણ કંઈ પ્રશ્ન હોય એ અંગે। તો આ અંગે આપણે જો વધારે પડતી કમેન્ટ આવશે તો આમાં ફોર્મ કેવી રીતે ભરવું એનો પણ અલગથી વિડીયો બનાવશું। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।